સર્વને પ્રભુ યેસુ મસીહમાં પ્રેમી સલામ। પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયનો અવસર તકને માટે ઈશ્વર પિતાનો હું પુષ્કળ આભાર માનું છું। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ। આખો દિવસ પ્રભુ સંભાળ્યા માટે પ્રભુનો આભાર। હરેક કાર્યની અંદર પ્રભુ સફળ કર્યા માટે પ્રભુનો હું પુષ્કળ આભાર માનું છું। અને ફરીને પ્રભુએ રાત્રિના સમયની અંદર પોતાના ઠેકાણા પર અને તેમજ હરેક મુસીબતથી સંભાળીને પ્રભુએ જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા એ બહુ મોટી વાત છે। અને ખરેખર આખો દિવસ આપણે કામની અંદર વ્યસ્ત હોઈએ છીએ, પરંતુ સાંજે જ્યારે આપણે ઘર સુધી આવીએ છીએ ત્યારે શાંતિથી ઘણા લોકો આરામ કરતા હોય છે, ઘણા લોકો બેસતા હોય છે અને પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત થઈ જતા હોય છે। પરંતુ રાત્રિનો સમય એક એવો સમય છે જે આપણે પ્રભુની સાથે એકત્ર થવું જોઈએ અને પ્રભુને વિનંતી કરવું જોઈએ। આખા દિવસનું કામ, આખા દિવસનું કાર્ય પ્રભુની આગળ આપણે શું કરવું જોઈએ? જાહેર કરવું જોઈએ। આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ આકાશ અને પૃથ્વીના માલિક પ્રભુ, ધન્યવાદ કરું છું મારા બાપ। આકાશ તારું સિંહાસન, પૃથ્વી તારી પાયાની ચોકી મારા ઈશ્વર। આખો દિવસ ભરી સંભાળ્યા માટે તારો આભાર માનું છું। જીવતા લોકની વચમાં જીવિત રાખ્યા માટે તારો પુષ્કળ આભાર માનું છું, કારણ કે મરેલા ઉઠીને તારી આરાધના કરી શકતા નથી, પરંતુ પ્રભુજી અમને શ્વાસો આપી અને પ્રભુજી હાજાને તાજા ભૂલા રાખ્યા માટે તારો પુષ્કળ આભાર માનું છું। અમે જેવા છે તેવા તારી પાસે આવીએ છીએ। એક અપરાધો અમે આખા દિવસની અંદર ઉઠવા, વાગવા, બોલવા, ચાલવામાં ચૂક્યા હશે, પરંતુ એક પાપ તમે ક્ષમા કરો। અને પ્રભુજી રાત્રિની સમય જ્યારે ઊંઘશું ત્યારે અમારી સાથે રહેજો પ્રભુ। મારી સાથે છે તેવી રીતના મારી સાથે જોડાયેલા એક પરિવારને માટે અમે પ્રાર્થના કરીએ। એમની હરેક આખા દિનચર્યાઓને તમે સંભાળ્યા, તેમજ રાત્રિની સમય તમે એમની સંગાત રહેજો, એમના પરિવારની સંગાત રહેજો, એમના બાળકોની સંગાત રહેજો। હરેક કાર્યની અંદર તમે આશીર્વાદિત કરજો પ્રભુજી। અને પ્રભુજી આ પ્રાર્થનાઓ પરમેશ્વર પિતા પ્રભુજી અમે એક કુટુંબ, એક પરિવાર તરીકે પ્રભુજી તમારાની અંદર પ્રભુજી અમે એકત્ર થઈને જોડાઈ રહીએ છીએ, ત્યારે તમે અદ્ભુત રીતે કાર્ય કરો છો માટે તમારો આભાર માનીએ પ્રભુ। આખો રાત્રભરી સંભાળજો, મીઠી ગોળ નિંદ્રા આપજો અને નવો દિવસની અંદર ઉઠીને સૌપ્રથમ તને સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દો। અને અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર તમે ચલાવો અને દોરાવો। બાપ, પિતા, પુત્ર, પવિત્ર આત્મા યેસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ, આમીન। જે મસીહ કે જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં, અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો। અમે સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।